ઘઉંની ખેતીમાં પૂરતી ખાતર ક્યારે અને કેટલા પ્રમાણમાં વાપરવું તેના વિશે આજની કૃષિ માહિતીમાં આપણે ચર્ચા કરીશું. તો સર્વે ખેડૂત મિત્રોને વિનંતી છે કે આજની કૃષિ માહિતીમાં તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી ઘઉંની ખેતીમાં ખાતર ક્યારે વાપરવું, કેટલા પ્રમાણમાં વાપરવું તે તમને પ્રોપરલી માહિતી મળી રહે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર આપણે આજના અગત્યના વિડીયોમાં ઘઉંની ખેતી વિશે આજે માહિતી લેવાના છીએ. જો તમે આના પહેલાનો વિડીયો કે ઘઉંની ખેતીમાં પહેલું પાણી ક્યારે આપવું જોઈએ તેના વિશે માહિતી ના લીધી હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકેલો જ છે. તે એકવાર ચેનલને વિઝિટ કરીને તેની માહિતી લઈ લેવી. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ઘઉંની ખેતીમાં પૂરતી ખાતર ક્યારે અને કેટલા પ્રમાણમાં વાપરવું. સૌપ્રથમ આપણને ખ્યાલ આવે કે પૂરતી ખાતર એટલે શું, કે જ્યારે પણ આપણે પાયાના ખાતર સિવાય જે પણ ખાતર વાપરતા હોય એના પૂરતી ખાતર તરીકે કહેવામાં આવે છે. હવે ઘઉંની વાત કરીએ તો જે પણ ખેડૂત મિત્રોએ ઘઉંનું વાવેતર કરેલું હશે તો તેમના ઘઉં અત્યારે 10 થી 15 દિવસના થયા હશે. તો ખેડૂત મિત્રો પહેલા પિયતની સગવડ કરતા હશે અને પૂરતી ખાતર કયું વાપરવું તેના વિશે ચર્ચા કરતા હશે. હવે વાત કરીએ તો ઘઉંની ખેતીમાં પૂરતી ખાતર ક્યારે અને કેટલું આપવું. તો સૌપ્રથમ ખેડૂત મિત્રો પૂરતી ખાતર તરીકે એક જ ખાતર વાપરે છે, ખાલી યુરિયા ખાતર. મોટાભાગના ખેડૂતો આ જ ખાતર વાપરતા હોય છે. તો આ ખાતર કેટલું વાપરવાનું, તો તમે 1 એકર એટલે કે 40 ગુંઠામાં, જે અમુક જગ્યાએ 1.5 વીઘો થાય, અમુક જગ્યાએ 2.2 પણ વીઘા થતા, અમુક જગ્યાએ 2.5 વીઘા પણ થતા હશે 1 એકર પ્રમાણે. તો આપણે વાત કરીશું 1 એકર પ્રમાણે એટલે કે 40 ગુંઠા પ્રમાણે. તો તમે 25 થી 30 કિલો યુરિયા ખાતર વાપરી શકો છો. એની સાથે તમે ઝીંક પ્લસ ખાતર અને સલ્ફર 90% ખાતર આવે છે. ઝીંક પ્લસ એ ઓમકારનું આવે છે, સલ્ફર 90% છે આપણે સલ્ફર મિલનું પણ આવે છે, જે ફર્ટિસના નામે પણ મળી રહે છે. આ તમે ખાતર વાપરી શકો છો. હવે ઝીંક અને સલ્ફર ઘઉંના પાક માટે કેમ જરૂરી છે તેના વિશે વાત કરીએ તો પહેલા ઝીંકની વાત કરીએ તો ઝીંક પ્લસ ખાતરની અંદર મિક્સ માઇક્રોન્યુટ્રન આવતા હોય છે, એટલે સૂક્ષ્મ પોષક તત્વો, જેમાં મેગ્નેઝ છે, સલ્ફર છે, ઝીંક છે. આ બધા તત્વોનું કામ શું હોય છે, અમુક ખેડૂતો કહેતા હોય છે કે ઘઉંમાં પહેલું પાણી આપીએ ને ઘઉં પીળા પડી જતા હોય છે. તો ઘઉંને પીળા પડતા અટકાવે, ઘઉંનો વિકાસ સારો કરે અને જે સૂક્ષ્મ પોષક તત્વોની કમી જે આપણા ખેતરમાં હોય છે એને પૂરું કરવાનું કામ આ ઝીંક પ્લસ ખાતર કરતી હોય છે. તો તમે આ ઝીંક પ્લસ ખાતર પણ વાપરી શકો છો, અથવા તમે જે માર્કેટમાં ઝીંક સલ્ફેટ 21% અથવા ઝીંક સલ્ફેટ 33% આ બંને ખાતરો મળે છે. તમે આ 1 એકરમાં 5 કિલો પ્રમાણે વાપરશો તો ઘઉંની ખેતીમાં સારામાં સારા રિઝલ્ટ તમે મેળવી શકો છો. અને આ ઝીંક પ્લસ પણ 5 કિલોના પેકિંગમાં આવે છે. હવે વાત કરીએ સલ્ફર 90%ની, કે જે ફર્ટિસના નામે પણ મળી રહ્યા છે, અલગ અલગ બેન્ટોન સલ્ફર પણ ના નામે મળી રહે છે. તો આ ખાતરનું કામગીરી શું છે, તો સલ્ફર એક એવું તત્વ છે કે જે છોડમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. કે તમે જોશો ઘઉંની ખેતીમાં પાછળથી ગેરુના પ્રશ્નો આવે છે, તો આ ગેરુના પ્રશ્નો સામે પણ રક્ષણ આપે છે અને છોડને અંદરથી તાકાત આવે છે, જેથી ઉત્પાદન પણ સારું મળે છે. તો આનું પ્રમાણ છે, તમે 3 થી 6 કિલો, વીઘો હોય તો 3 કિલો અને તમારા 1 એકર હોય તો તમે 5 થી 6 કિલો પ્રમાણે સલ્ફર 90% ખાતર તમે વાપરી શકો છો. તો આ બધી વસ્તુ ક્યારે વાપરવાની, તો તમે પહેલું પિયત આપ્યાના બીજા અથવા ત્રીજા દિવસે જ્યારે ખેતરમાં ફરી શકાય ત્યારે તમે આ ખાતર વાપરી શકો છો. હવે આ વસ્તુ આપણે કેમ ના કીધી પાયામાં ન વાપરી શકાય, કારણ કે પાયામાં તમે ડીએપી વાપરતા હોય, એનપીકે વાપરતા, એના જોડે આ બધા ખાતર મિક્સ કરો તો એનું રિઝલ્ટ ઓછું મળતું હોય છે, કારણ કે કોમ્બિનેશન વધારે પ્રમાણે ખાતર ભેગા થાય તો એનું રિઝલ્ટ તૂટી જતું હોય છે. એટલા માટે આપણે કીધું પહેલા પિયતે વાપરવા આવ્યા ખાતર જરૂરી છે. જો તમારે ઝીંક અને સલ્ફર ના વાપરવું હોય તો તમે માર્કેટમાં સુમિલ કંપનીનું જિંદા ખાતર પણ મળી રહે છે. આ ખાતરમાં સલ્ફર 67% હોય છે અને ઝીંક 14% હોય છે. આ ખાતર લગભગ 4 કિલોના પેકિંગમાં મળે છે. આ ખાતર પણ તમે યુરિયા સાથે મિક્સ કરીને વાપરી શકો છો. તમે આ બંને વસ્તુ વાપરો અથવા યુરિયા સાથે આ મિક્સ કરીને વાપરી શકો છો. આ બંનેમાંથી તમે કોઈ પણ એક કોમ્બિનેશન પસંદ કરી શકો છો. હવે લગભગ જિંદાની વાત કરીએ, લગભગ 700 થી 800 રૂપિયા થેલીના હશે 4 કિલોના. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ તો તમારા પૂરતી ખાતર તરીકે ઘઉંની ખેતીમાં વધુ ઉત્પાદન લેવા કયા ખાતરો ક્યારે વાપરવા તેના વિશેની વિગતવાર ચર્ચા. હવે જો તમે પાછળથી તમારે નેનો યુરિયા અને નેનો ડીએપી વાપરવું હોય
તો તમે ક્યારે વાપરી શકો તેના વિશે વાત કરીએ તો વાવેતરના 25 દિવસે તમે નેનો યુરિયાનો છંટકાવ કરી શકો છો. એક પંપમાં તમે 40 થી 50 મિલી લઈ અને તમે છંટકાવ કરી શકો છો. એકવાર નેનો યુરિયાનો છંટકાવ કર્યો એના પછી એક અઠવાડિયા પછી તમે નેનો ડીએપીનો છંટકાવ 40 થી 50 મિલીગ્રામ લઈને કરી શકો છો. તો આ રીતે તમે નેનો યુરિયા અને નેનો ડીએપી પણ વાપરી શકો છો. તો જે પણ ખેડૂત મિત્રોને આ માહિતી સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી પહોંચાડજો. અને તમને ઘઉંની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ સાથે. આભાર. જય જવાન, જય કિસાન.